છું નેહા। ગીર સોમનાથમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। ભારે વરસાદથી ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે। દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ડેમ પરથી પાણી વહી રહ્યું છે। દ્રોણેશ્વર ડેમના મનમોહક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદ બાદ આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વિવિધ જગ્યાએ પાણી છે તે વહેતું થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રોણેશ્વર ડેમનો આ સુંદર નજારો છે તે સામે આવ્યો છે। ભારે વરસાદ વરસ્યો જેને કારણે નદી નાળા છલકાયા। ચોતરફ કુદરતી સૌંદર્યના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખડખડ આ પાણી છે તે વહી રહ્યું છે જેના સુંદરતાનો અવાજ અને સુંદર તેના મનમોહક દ્રશ્યો ડેમના સામે આવી રહ્યા છે। આકાશી નજારો છે તે સુંદર અને નયનરમ્ય છે। ડેમના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। કુદરતી સૌંદર્ય વચ્ચે વહેતો આ ડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ચોતરફ વરસાદી વાતાવરણ છવાયું છે અને બીજી બાજુ કુદરતનું અદભુત જે રૂપ જોવા મળી રહ્યું છે। વચ્ચે જે ડેમ પરથી ખડખડ આ પાણી છે તે વહી રહ્યું છે। દ્રોણેશ્વર ડેમના આ અદભુત અને અલૌકિક દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સંવાદદાતા કાર્તિક ફોન લાઈન પર જોડાયા છે। કાર્તિક, ગીર સોમનાથમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। દ્રોણેશ્વર ડેમના દ્રશ્યો સામે આવ્યા છે। શું સ્થિતિ કાર્તિક? નેહા, વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી મેઘરાજા છે તે ગીર સોમનાથ ઉપર મહેરબાન બન્યા છે। તેને લઈને વરસાદ છે તે મુશળધાર પડ્યો હતો। તેને લઈને અનેક વિસ્તારોમાં પણ સંપર્ક વિહોણા પણ બન્યા હતા। ભારે વરસાદને લઈને નદી રાવલ ડેમ પણ 80% જેવો ભરાઈ ગયો છે। તેને લઈને ડેમના પણ ગઈકાલે 5 થી 6 દરવાજા ખોલવામાં હતા। ત્યારે આજે જે દ્રોણેશ્વર ડેમ છે ગીર ગઢડાનો તે ઓવરફ્લો થયો છે। તેને લઈને નીચાણવાળા વિસ્તારોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવેલા છે। જી બિલકુલ કાર્તિક, જાણકારી બદલ આભાર।